સહાય ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે આ વર્ષે ગામઠી થીમ પર આધારિત રહેશે અને સમગ્ર ગ્રાઉન્ડને આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અને લોકલ ફોર વોકલ જેવા મહત્વપૂર્ણ અભિયાનનું પ્રદર્શન પણ થશે. 4 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં યોજાઈ રહેલા આ ગરબા આયોજનને સંપૂર્ણપણે ડસ્ટ ફ્રી રાખવામાં આવ્યું છે, જે એક ઉત્તમ વ્યવસ્થાનો પુરાવો છે. આયોજકો દ્વારા સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને 5 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ખાસ કરીને આઠમના દિવસે સખી મંડળો દ્વારા 51,000 દીવડાઓ બનાવવામાં આવ્યા છે, જે એક અનોખી પરંપરાને જીવંત રાખશે. સમગ્ર નવરાત્રી દરમિયાન સતત 10 દિવસ સુધી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સામાજિક સેવાના કાર્યોને પણ પ્રોત્સાહન આપશે. 2 વ્હીલર લઈને આવતા ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડની નજીક જ પ્રવેશની સુવિધા ગોઠવવામાં આવી છે, જ્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ફેસ રીડિંગ કેમેરા દ્વારા સતત મોનિટરિંગની પણ ખાતરી આપવામાં આવી છે. આ વર્ષે પ્રવેશ માટે ડિજિટલ પાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. ધારાસભ્ય રીટાબેન પટેલે મહિલાઓની સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો અને ફાઉન્ડેશન દ્વારા આ માટે નક્કર વ્યવસ્થાઓ કરવાનું કહેવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. ટ્રેડિશનલ ડ્રેસ સાથે પ્રાચીન ગરબા અને ગામડાના વાતાવરણનો અનુભવ કરાવતું આયોજન ખેલૈયાઓને પ્રણાલીગત રીતે ગરબા રમવાની તક આપશે. ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત 750થી વધુ કલાકારોનું લાઈવ પરફોર્મન્સ પણ યોજાશે.